હેતરાજ સ્કૂલેથી છૂટ્યો ત્યારે આજે તો આવા સફરજન હતા તો હેતરાજને એવા સફરજન લેવાતા. આ સફરજન 150 રૂપિયાના કિલો હતા અને અમે 50 રૂપિયાના લીધા તો 3 સફરજન આવ્યા હતા. પણ હેતરાજને તો 3 સફરજન ખાઈ જવાતા એટલે મેં હેતરાજને ધોઈ અને સફરજન સુધારી દીધા અને 1-2 ચીર મેં પણ ચાખી લીધી. પછી તો મારે જમવાનું બાકી હતું એટલે હું બેસી ગઈ જમવા. જમવામાં હતું કાજુનું શાક અને રોટલી અને છાશ હતી, પણ મારે છાશ નહોતી ખાવી એટલે મેં નહોતી લીધી. અને બપોરે થોડીક વાર સૂઈ અને હું જાગી. પછી મેં સીધી ચા બનાવવા મૂકી દીધી અને ચાને ઉકળવા મૂકી અને ઘરમાં અને બહાર જે કપડાં સુકાતા હતા એ બધા કપડાં મેં લઈ લીધા. અને સાંજે તો જમવામાં મારે મોમોસ બનાવવાના હતા એટલે હું બેસી ગઈ બધી જ તૈયારી કરવા. પહેલાં તો મેં લસણ ખાંડી નાખ્યું, પછી આદું ખાંડ્યું અને પછી મરચાં ખાંડ્યા. બધું અલગ અલગ ખાંડી અને લઈ લીધું અને પછી ગાજર અને કોબી છીણી નાખ્યું. ગાજર અને કોબી છીણાઈ ગયું પછી મેં બધાયનો વઘાર કરી નાખ્યો અને પાણી બળી ગયું ત્યાં સુધી ચડવા દીધું અને એને ઠરવા મૂકી અને હું બેસી ગઈ લોટ બાંધવા. લોટ બાંધ્યો ત્યાં સુધી ગાજર અને કોબી બધું ઠરી ગયું હતું એટલે મેં નાની નાની રોટલી બનાવી અને પછી મોમોસ તૈયાર કરી નાખ્યા. બધા મોમોસ તૈયાર થઈ ગયા એટલે મેં ચટણી બનાવી નાખી અને તેલ ગરમ કરવા મૂકી દીધું અને બધા મોમોસ તળી નાખ્યા અને પછી અમે બધા બેસી ગયા જમવા. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.